નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આપણે પાંચમા પાઠનો અભ્યાસ કરતા હતા કંપનીના સંચાલકો, જેમાં આજે આપણે મેનેજિંગ ડિરેક્ટર વિશે વિગતે અભ્યાસ કરશું. આપણે અગાઉ જોયું તો કંપનીના સંચાલનમાં સંચાલનની તમામ સત્તાઓ સંચાલક મંડળ પાસે હોય છે, પરંતુ સંચાલક મંડળ કંપનીમાં દરરોજ આવી શકે નહીં, કારણ કે એ જુદા જુદા શહેરોમાં રહેતા હોવાથી રોજબરોજના પ્રશ્નો તરફ ધ્યાન આપી શકે નહીં, રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. એટલે કંપનીમાં રોજબરોજના કાર્યોનો નિકાલ માટે, રોજબરોજના કંપનીના વહીવટ માટે, રોજબરોજના કંપનીના સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. કંપની ધારા મુજબ મેનેજિંગ ડિરેક્ટર એ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે કી મેનેજરિયલ પર્સન KMP તરીકે પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. અહીં આપણે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંબંધી વિવિધ બાબતોનો અભ્યાસ કરશું. હવે પહેલા સવાલ એવો ઊભો થાય કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેવી રીતે થાય? તો કંપનીના નિયમન પત્ર અનુસાર મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થાય. કંપની સાથે કરાર હોય તો એ કરાર મુજબ, પછી સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરી શકાય. અને ચોથી બાબત, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને. એટલે કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક 4 બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે: કંપનીના નિયમન પત્ર અનુસાર, કંપની સાથે કરાર મુજબ, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી અને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને. ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે, કોઈ પેઢી કે સંસ્થાની નિમણૂક થઈ શકે નહીં. જેવી રીતે આપણે કંપનીના સભ્યમાં વાત કરી હતી, એવી જ રીતે અહીં મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની પસંદગી થશે. બરાબર, અહીંયા ખ્યાલ રાખશું. કોઈ પેઢી કે સંસ્થાની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરી શકાય નહીં. બરાબર, ઓકે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થશે. એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે નહીં. એટલે કે કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર હશે તો પછી મેનેજરની નિમણૂક થઈ શકશે નહીં, કારણ કે મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર અથવા તો મેનેજર, આ બધા જ સમકક્ષ ગણાતા હોવાના કારણે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજર બંનેની નિમણૂક થઈ શકશે નહીં. કાં તો મેનેજિંગ ડિરેક્ટર હશે અને કાં તો મેનેજર હશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે 5 વર્ષ માટે કરી શકાય. એટલે કે મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દાનો સમયગાળો 5 વર્ષનો રહેશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક વધુમાં વધુ 5 વર્ષ માટે કરી શકાય. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે અને નિમણૂકની શરતો તેમાં નક્કી કરવામાં આવશે. ચાલો, બરાબર, અહીંયા ધ્યાન આપીએ તો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે. સંચાલક મંડળમાંથી જ કોઈક વ્યક્તિની, કોઈક સંચાલકની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવશે. એટલે સંચાલક મંડળ નિમણૂક કરશે અને નિમણૂકની શરતો પણ નક્કી કરવામાં આવશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકની મંજૂરી કંપનીની સામાન્ય સભામાં મંજૂરીને આધીન છે. ચાલો, હમણાં આપણે જોયું કે સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરશે અને નિમણૂકની શરતો પણ નક્કી કરશે. આ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકની મંજૂરી કંપનીની સામાન્ય સભામાં મંજૂરીને આધીન રહેશે. એટલે કે કંપનીની સામાન્ય સભામાં મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકને મંજૂરી આપવી પડશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક મુદ્દતના અંતે અગાઉથી કોઈ પુનઃ નિમણૂક કરી શકાશે નહીં. ચાલો, મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દાનો સમયગાળો 5 વર્ષનો છે. આ 5 વર્ષ દરમિયાન અગાઉથી એમની કોઈ પુનઃ નિમણૂક કરી શકાશે નહીં. હોદ્દાનો સમયગાળો પૂરો થયા બાદ એમની નિમણૂક થઈ શકશે,
પરંતુ મુદ્દતના અંતના અગાઉથી આવી કોઈ પુનઃ નિમણૂક કરી શકાશે નહીં. જણાવેલ શરતોથી અસંગત સાથે નિમણૂક કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. ચાલો, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંબંધી જે બાબતો છે એ બાબતોથી કંઈક અસંગત નિમણૂક કરવામાં આવે, કંઈક અલગ નિમણૂક કરવામાં આવે તો કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની મંજૂરી લેવી પડે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને ફોર્મ MRI માં જાણ કરવી પડે છે. અહીં આપણે MRI ને બરાબર યાદ રાખશું, કારણ કે વિકલ્પવાળા પ્રશ્નોમાં ઘણી બધી વખત આવો સવાલ પૂછે છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને ફોર્મ MRI ભરી અને એમની જાણ કરવી પડશે. એટલે કે કંપની રજિસ્ટ્રારને કયા ફોર્મ દ્વારા જાણ કરવાની છે? તો MRI. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે, પરંતુ આ માટે ઠરાવ પસાર કરવો જરૂરી છે. ચાલો, મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે, પરંતુ આ માટે એમને ઠરાવ પસાર કરવો જરૂરી છે. તો અહીં આપણે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક અંગેની બાબતો જોઈ. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કંપનીના નિયમન પત્ર અનુસાર, કંપની સાથે થયેલા કરાર મુજબ, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી અને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી. ત્યારબાદ આપણે જોયું કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકમાં માત્ર ને માત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે, પેઢી કે સંસ્થાની નહીં. ત્યારબાદ આપણે જોયું મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દાનો સમયગાળો 5 વર્ષનો રહેશે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકને સામાન્ય સભામાં મંજૂરી મેળવવાની રહેશે. ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને ફોર્મ MRI થી જાણ કરવાની રહેશે. ઓકે, ચાલો, ત્યાર પછી મેનેજિંગ ડિરેક્ટરનું મહેનતાણું. ચાલો, પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય. ચાલો, અહીં આપણે એ બાબતને સમજી લઈએ તો પૂર્ણ સમયના એટલે કે મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય. એટલે કંપનીના ચોખ્ખા નફાના 5% સામાન્ય સભામાં મંજૂરી મેળવ્યા વગર. બરાબર, ક્લિયર? મેનેજિંગ ડિરેક્ટરને સામાન્ય સભામાં મંજૂરી વગર કંપનીના ચોખ્ખા નફાના 5% મહેનતાણું આપી શકાય. હવે ખંડ સમયના, અહીંયા આપણે પૂર્ણ સમયના, હવે ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી વિના 1% કરતાં વધુ આપી શકાય નહીં. આપણે પૂર્ણ સમયમાં 5% અને ખંડ સમયમાં 1%. મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવા પાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈ અનુસાર અથવા તો કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવશે. કંપનીને કેટલું મહેનતાણું ચૂકવવું એ કંપની ધારાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે અને કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવશે. બેમાંથી કોઈ બાબતોને ધ્યાનમાં રાખી અને મેનેજિંગ ડિરેક્ટરનું મહેનતાણું નક્કી કરવામાં આવશે. જ્યારે કંપની ધારાની જોગવાઈઓનું પાલન ન કર્યું હોય ત્યારે મેનેજિંગ ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલ હોય તો તે વધારાની રકમ વસૂલ કરી શકાય. આપણે જોયું કે ચોખ્ખા નફાના 5% અને ખંડ સમયના જો મેનેજિંગ ડિરેક્ટર હોય તો 1% કરતાં વધુ આપી શકાય નહીં. જો મેનેજિંગ ડિરેક્ટરના મહેનતાણાના ચૂકવણામાં કંપની ધારાની જોગવાઈઓનો ભંગ થયેલો હોય તો મેનેજિંગ ડિરેક્ટરને જેટલા વધુ નાણાં ચૂકવેલા છે એ વધારાની રકમને વસૂલ કરી શકાય. મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર ચૂકવણી કરી શકાય. આ પ્રકારનું વળતર અન્ય સંચાલકને ચૂકવી શકાય નહીં. અહીં આપણે એ બરાબર ધ્યાનમાં લેશું કે માત્ર મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર ચૂકવી શકાય,
માત્ર મેનેજિંગ ડિરેક્ટરને, સંચાલકને આવું પદ ગુમાવવા બદલ વળતર ચૂકવી શકાય નહીં. પરંતુ કેટલાક સંજોગોમાં મેનેજિંગ ડિરેક્ટરને પણ વળતર ચૂકવવામાં આવતું નથી. ભલે એ મેનેજિંગ ડિરેક્ટર છે, ખરેખર એમને વળતર ચૂકવવું જોઈએ, પરંતુ કેટલાક સંજોગોમાં એમને વળતર ચૂકવવામાં આવતું નથી. મેનેજિંગ ડિરેક્ટરની બેદરકારી અને ભૂલોને કારણે કંપની સમેટી લેવામાં આવી હોય ત્યારે. એ તો મેનેજિંગ ડિરેક્ટરની બેદરકારીને કારણે અથવા તો મેનેજિંગ ડિરેક્ટરની ભૂલને કારણે કંપની સમેટી લેવામાં આવે, કંપની બંધ કરવામાં આવે, તો એવા સંજોગોમાં મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કે વળતર ચૂકવવામાં આવતું નથી. મેનેજિંગ ડિરેક્ટર પોતે રાજીનામું આપે અને હોદ્દો ખાલી કરે. મેનેજિંગ ડિરેક્ટર સ્વેચ્છાએ રાજીનામું આપે અને હોદ્દો ખાલી થાય તો એમનું પદ ગુમાવવા બદલ વળતર ચૂકવવામાં આવતું નથી. કંપનીના સંચાલનમાં છેતરપિંડી, દગો, વિશ્વાસઘાત કરવા બદલ તેને ગુનેગાર ગણવામાં આવે તો એવા સંજોગોમાં પણ વળતર ચૂકવણી કરી શકાય નહીં. અને લાસ્ટમાં પોતાનો હોદ્દાનો અંત લાવવા એમને અન્યને ઉશ્કેર્યા હોય અથવા ઉશ્કેરવામાં ભાગ લીધેલો હોય. જો મેનેજિંગ ડિરેક્ટરે પોતાના હોદ્દાનો અંત લાવવા માટે અન્યને ઉશ્કેરેલા હોય અથવા તો ઉશ્કેરવામાં ભાગ ભજવેલો હોય, ભાગ લીધો હોય, તો એવા સંજોગોમાં પણ એમને વળતર ચૂકવવામાં આવશે નહીં. ચાલો આપણે ફરીથી એક વખત નોમિની ડિરેક્ટર વિશે એટલે કે નિમિત્ત સંચાલક વિશે જોઈ લઈએ. કંપનીમાં હિત ધરાવતા શેર હોલ્ડરો સિવાય હિત ધરાવતા અન્ય પક્ષકારો જેવા કે ડિબેન્ચર હોલ્ડર, નાણાકીય સંસ્થાઓ, કર્મચારી પોતાના હિતોના રક્ષણ માટે સંચાલકની નિમણૂક કરે તો તેઓને નોમિની સંચાલક કહેવાશે. ચાલો, શેર હોલ્ડર સિવાય જે અન્ય પક્ષકારો છે, ડિબેન્ચર હોલ્ડર, નાણાકીય સંસ્થાઓ, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ, આ બધાના હિતોનું રક્ષણ થાય એ માટે એ સંચાલકની નિમણૂક કરે છે અને આવા સંચાલકને નોમિની અથવા તો નિમિત્ત સંચાલક કહેવામાં આવે. એટલે કે અન્ય પક્ષકારો દ્વારા નિમાતા સંચાલકોને નોમિની ડિરેક્ટર કહેવામાં આવે, નોમિની સંચાલક કહેવામાં આવે. આ પ્રકારના સંચાલકો કાયમી સંચાલકો તરીકે હોદ્દો ધરાવે છે અને એ નિવૃત્ત થવાને પાત્ર નથી. જે નોમિની ડિરેક્ટર તરીકે નિમણૂક થાય છે એ કંપનીના કાયમી સંચાલક તરીકે હોદ્દો ધરાવે છે, એમની નિવૃત્તિ થતી નથી. બીજું, એ કંપનીના શેર હોલ્ડર હોતા નથી. આ પ્રકારના સંચાલકનું કંપનીનું મુખ્ય કાર્ય જે તે પક્ષકારના હિતોનું રક્ષણ કરવાનું હોય છે. ચાલો, એ શેર હોલ્ડરો નથી, પણ આવા નોમિની સંચાલકનું મુખ્ય કાર્ય પક્ષકાર એટલે કે અન્ય પક્ષકારો, ડિબેન્ચર હોલ્ડરો જેવા કે ડિબેન્ચર હોલ્ડર, નાણાકીય સંસ્થાઓ, કર્મચારીઓ, એમના હિતોનું રક્ષણ કરવાનું હોય છે. ચાલો આપણે લાસ્ટ મુદ્દાની વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત. એમની શરૂઆત કરીએ તો સૌથી પહેલા નિમણૂક. આપણે બંને મુદ્દાઓ વિશે અગાઉ ભણી ગયા છે કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેવી રીતે થાય અને ડિરેક્ટરની નિમણૂક કેવી રીતે થાય. ચાલો નિમણૂકની વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ કરે છે અને નિમણૂકની શરતો સંચાલક મંડળ જ નક્કી કરે છે. એટલે કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ કરશે. હવે અહીંયા સંચાલક એટલે કે ડિરેક્ટરની વાત કરીએ તો ડિરેક્ટરની નિમણૂક કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં થાય છે અને સંચાલકની નિમણૂકની શરતો હોતી નથી. ડિરેક્ટરની નિમણૂક વાર્ષિક સામાન્ય સભામાં થશે અને એમના નિમણૂકની કોઈ શરતો રહેશે નહીં. ત્યાર પછી આપણે મુદ્દત, તો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક 5 વર્ષ માટે થાય અને આપણે અગાઉ જોયું એમ ડિરેક્ટર એમના વારા પ્રમાણે દર વર્ષે નિવૃત્ત થવું પડે છે. સ્થાન, મેનેજિંગ ડિરેક્ટર એ ડિરેક્ટરમાંના જ એક છે જે રોજબરોજનો વહીવટ સંભાળે છે, જેનાથી આપણે સારી રીતે પરિચિત છીએ કે મેનેજિંગ ડિરેક્ટર પણ એક ડિરેક્ટર જ છે જે રોજબરોજનો વહીવટ સંભાળે છે. ડિરેક્ટર શેર હોલ્ડરોએ ચૂંટી કાઢેલ પ્રતિનિધિ છે જે કંપનીનો વહીવટ કરે છે.
જ્યારે ડિરેક્ટરની વાત કરીએ તો ડિરેક્ટરની નિમણૂક શેર હોલ્ડરો કરે છે, એટલે કે શેર હોલ્ડરોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિ છે જે કંપનીનો વહીવટ કરે છે. ફરજિયાતપણું. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત નથી, જ્યારે ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત છે. કામગીરી શું? તો મેનેજિંગ ડિરેક્ટરે રોજબરોજની કામગીરી સંભાળે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળે નક્કી કરેલી નીતિઓનો અમલ કરે છે. અહીં વાત કરીએ બોર્ડ ઓફ ડિરેક્ટર, તો સંચાલક મંડળ રોજબરોજની કામગીરી નથી સંભાળતું, પરંતુ વહીવટી નીતિ નક્કી કરે છે, નીતિ વિષયક નિર્ણયો લે છે. નિયંત્રણ. મેનેજિંગ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયંત્રણ હેઠળ હોય છે. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ આપેલા સત્તા અને સત્તાની અન્વયે મેનેજિંગ ડિરેક્ટરે કાર્ય કરવાનું હોય છે. બોર્ડ ઓફ ડિરેક્ટર એ બાબતમાં સ્વતંત્ર છે. ચાલો, બોર્ડ ઓફ ડિરેક્ટરે જ બધા નિર્ણયો લેવાના છે એટલે સ્વતંત્ર છે, જ્યારે મેનેજિંગ ડિરેક્ટરે બોર્ડ ઓફ ડિરેક્ટરે લીધેલા નિર્ણયો પ્રમાણે કામ કરવાનું છે. એટલે કે મેનેજિંગ ડિરેક્ટર કોના નિયંત્રણમાં છે? તો બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયંત્રણમાં છે. વળતર. મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર મેળવવાનો હક છે, જ્યારે ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર મેળવવાનો હક હોતો નથી. સંખ્યા. એક કંપનીમાં સામાન્ય રીતે એક જ મેનેજિંગ ડિરેક્ટર હોય અથવા મેનેજિંગ ડિરેક્ટર હોય તથા મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં કામગીરી કરી શકે. ચાલો, મેનેજિંગ ડિરેક્ટર એક કંપનીમાં એક જ હશે અને એક મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં કામગીરી કરી શકશે. ડિરેક્ટરની વાત કરીએ તો સંચાલક વધુમાં વધુ 20 કંપનીમાં કામ કરી શકશે તથા જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોય છે. હવે નિવૃત્તિની વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટરની નિવૃત્તિ 5 વર્ષ પછી અને એની ફરીથી નિમણૂક થઈ શકે છે. કુલ ડિરેક્ટરના 2/3 ભાગના ડિરેક્ટરોમાંથી 1/3 ભાગના ડિરેક્ટર દર વર્ષે ક્રમવાર નિવૃત્ત થતા હોય છે, જેની પુનઃ નિયુક્તિ થઈ શકે છે. મેનેજિંગ ડિરેક્ટર 5 વર્ષ પછી નિવૃત્ત થશે, એમની ફરીથી નિમણૂક કરી શકાય. અને ડિરેક્ટર સંચાલકની વાત કરીએ તો સંચાલકના 2/3 ભાગના સંચાલકોમાંથી દર વર્ષે 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત થશે અને આવા નિવૃત્ત થતા સંચાલકોની પણ પુનઃ નિમણૂક કરી શકાય છે. તો અહીં આપણે કંપનીના સંચાલકો વિશેનો વિગતે અભ્યાસ કર્યો.